માન્ય ડીજીપી શ્રી તરફથી 100 કલાકના એક સમય આપવામાં આવેલા હતા, જેમાં એવા તત્વો જો અસામાજિક તત્વો જો લોકોને રંજાડતા હોય છે, કાયદા અને વ્યવસ્થા ખોરવાના પ્રયત્નો કરતા હોય છે, એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી. એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી તમામ ટીમો, તમામ અમારે પોલીસ સ્ટેશનો કે ટીમ, તમામ અધિકારીઓ આ જો અદ્યતન માહિતી આ જેટલા બી લુખાઓ હતા, અસામાજિક તથ્યો હતા, એના બનાવીને એના વિરુદ્ધ જો એ ઓપરેશન અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ 2036 જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ, જેમાં લગભગ 200થી વધારે બુટલેગર છે, જુગારિયા છે એમાં, અને શરીર સંબંધીવાળો જો છરીસે મારવાના, ધોકા મારવાના, વારંવાર લોકોને રંજાડે એના કરીબ 350 જેટલા લોકો છે જો એ, અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા, મોબાઈલ લૂંટવાવાળા, આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ 1000 જેટલા છે. અને પછી જો ગુસ્સી ટોકના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા, એવા કુલ 300થી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો સંગઠિત અપરાધોના ગુનેગારો છે. આ બધા મળાઈને કુલ 2000થી વધારે લોકોની એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ.